વધુ આગળ આપણે આજે તમારા ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલા 10 થી શરૂઆત કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે સ્વાધ્યાયના અમુક દાખલાઓ બાકી રહે છે, તો આજના લેક્ચરમાં આપણે એ દાખલા પૂરા કરીશું. 5.10 મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં છે અને આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગાઉસ હોય તો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન એટલે કે મૂલ્ય શોધો. આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જાણીએ છીએ, અહીંયા આપેલો છે, જેને આપણે નામ આપ્યું હતું HE. તો HE બરાબર 0.35 ગાઉસ છે. બીજી વસ્તુ, આપણને ખૂણો આપ્યો છે 22 ડિગ્રી સમક્ષિતિજ સાથે રચાતો ખૂણો છે. મતલબ બીજી રીતે કહીએ તો આ ડીપ એંગલ છે, એટલે કે I બરાબર 22 ડિગ્રી. અને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સમક્ષિતિજ ઘટક માટેનું સમીકરણ આવું કંઈક હતું, HE બરાબર BE cos I. તો આના પરથી BE નું સૂત્ર થાય HE by cos I. હવે HE તમે જાણો છો 0.35 છેદમાં cos I એટલે કે cos 22 ડિગ્રી. અગેન તમે cos 22 ના બદલે sin 68 પણ લખી શકો છો, આપણે જાણીએ છીએ. તો હવે આમાં sin 68 અથવા cos 22 ગમે તેનું મૂલ્ય મૂકી દો તો જવાબ આવશે 0.38 ગાઉસ. તો આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.38 ગાઉસ હશે એવું કહી શકાય. એવી આશા રાખવી નહીં કે આ 3 માર્કના દાખલા તરીકે પૂછાય, પણ આ ટાઈપના સિમ્પલ દાખલાઓ છોડી ન દેવા, કારણ કે બની શકે છે કે તમને એ જ દાખલાઓ VSQ કે MCQ ના ફોર્મેટમાં પૂછાય તો 1 માર્કનો લોસ બહુ મોટી વસ્તુ કહેવાય, એ આવી કચરા જેવી ગણતરી માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. નમન વર્તુળની એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રી કોણ દર્શાવે છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થાને 0.16 ગાઉસ છે. તો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. ફરીથી એકવાર સમક્ષિતિજ ઘટકનું સૂત્ર આપણે જે અહીંયા લખ્યું હતું એ જ ફરીથી લઈશું અને એના પરથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર BE બરાબર HE by cos I. તો હવે HE સમક્ષિતિજ ઘટક આપ્યો છે 0.16 ભાગ્યા cos I ની કિંમત તમને આપી છે 60 ડિગ્રી, સમક્ષિતિજ સાથે રચાતો ખૂણો એટલે કે ડીપ એંગલ. cos 60 એટલે 1/2 થાય, તો 0.16 ભાગ્યા 1/2 એટલે BE ની કિંમત મળશે 0.32 ગાઉસ. ઓબ્વિયસલી તમારે બે જગ્યાએ જો ગાઉસના ટેસ્લા કરવા હોય તો 10 ની -4 વડે તમે ગુણાઈ શકો છો, અહીંયા પણ અને અહીંયા પણ. પણ બીજું પણ તમને એક વસ્તુ પૂછી છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા આ સ્થાને કેટલી હશે? જો કે ઓબ્વિયસલી તમને રકમમાં જવાબ આપેલો છે, આપણને એ સમજતા આવડવું જોઈએ. ચુંબકીય કંપાસ એટલે કે ઓકાઈ અંતરની સોય, સાદી ભાષામાં કહીએ તો ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની દિશા દર્શાવે છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ હશે. અને 12 ડિગ્રી પશ્ચિમ તરફને આમ વિચારી લો કે આ 12 ડિગ્રી પશ્ચિમ તરફ છે. સપોઝ આ ઉત્તર છે અને આ પશ્ચિમ છે, તો ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રી
અને સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રી કોણ બનાવતી દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ઓલરેડી તમને રકમમાં આપેલી જ છે, એટલે એનો કોઈ ઇસ્યુ નથી. સો આપણે વધુ આગળ દાખલાઓ પર જઈએ. તો હવે આપણે વધુ આગળ લેવા જઈ રહ્યા છીએ તમારો સ્વાધ્યાયનો દાખલો 13 અને ઓબ્વિયસલી જોડે જોડે 14, કારણ કે 13 અને 14 બંને એકબીજા સાથે સંકળાયેલા છે, જોઈ શકો છો. સૌથી પહેલા 13મા દાખલાની વાત કરીએ, પણ દાખલા પર જતા પહેલા એ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે આપણે કે આ દાખલો પર્ટિક્યુલર કોમ્બિનેશન ગણી શકાય એ ટાઈપનો છે. શાનું કોમ્બિનેશન? એક તમે જે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે બેઝિક કન્સેપ્ટ્સ ભણ્યા એનું, અને જોડે જોડે પૃથ્વીના ચુંબકત્વનું પણ ખરું. એટલે પર્ટિક્યુલર આ દાખલો સમજતી વખતે બહુ સારું બેઝિક કન્સેપ્ચ્યુઅલ નોલેજ આપણી જોડે હોવું જરૂરી છે. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ હવે. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે, અને આ સ્થિતિમાં ચુંબકની અક્ષ પર કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. પહેલા આપણે આટલા જ ભાગ વિશે વાત કરીએ. પેલું તો એક સમક્ષિતિજ સમતલમાં મૂકેલો નાનો ગજિયો ચુંબક છે, એની અક્ષ ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ધારો કે અહીંયા ચુંબકીય N છે અને અહીંયા ચુંબકીય S છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર N થી S તરફની દિશામાં હશે, મતલબ કે HE આ દિશામાં હશે એવું તમે કહી શકો છો. હવે આમાં મૂકેલો છે એક ગજિયો ચુંબક, અને તટસ્થ બિંદુઓ ક્યાં મળે છે? ચુંબકની અક્ષ પર મળે છે. હવે તટસ્થ બિંદુ એટલે ખરેખર શું છે? વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે. તટસ્થ બિંદુ એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે. આપણે સમક્ષિતિજ ઘટક એટલા માટે કન્સિડર કર્યો કે ગજિયા ચુંબકને પણ સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તો હવે તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં નેટ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. બીજી રીતે કહીએ તો આ આકૃતિને કન્સિડર કરતા ચુંબક એવી રીતે મૂક્યો છે કે જેથી ચુંબકની અક્ષ પર, આપણે જાણીએ છીએ આને ચુંબકની અક્ષ કહેવાય, ચુંબકની અક્ષ પર જેટલું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય છે એટલું જ પણ વિરુદ્ધ દિશામાં આ ચુંબકનું ક્ષેત્ર મળે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો ઓબ્વિયસલી ચુંબકનું આ દિશામાં હશે. માની લો કે અહીંયા N છે અને અહીંયા S છે. આ જ સ્થિતિમાં તમને જે માહિતી આપી છે એવું થવું ખાલી આ જ સ્થિતિમાં શક્ય છે. મતલબ સરળતા ખાતર હું N માંથી ચુંબકની ક્ષેત્રરેખા બહાર આવતી દેખાડું છું. આ ધારો કે P બિંદુ છે, તો P બિંદુ પાસે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે, અક્ષ પરના બિંદુનું છે, એટલે હું એને BA કહી દઉં છું. અને આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે જે આ દિશામાં હતું, સમક્ષિતિજ ઘટક. તો જોઈ શકો છો P પાસે બંને સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો એકબીજાને કેન્સલ કરી દેશે અને અહીંયા તમને તટસ્થ બિંદુ મળ્યું P. હવે આ તટસ્થ બિંદુનું અંતર કેન્દ્રથી 14 સેન્ટીમીટર આપેલું છે. મતલબ આ ચુંબકનું કેન્દ્ર વિચારો તો ત્યાંથી આ P નું અંતર 14 સેન્ટીમીટર છે, એટલે કે 0.14 મીટર છે એવું તમને આપેલું છે. હવે આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગાઉસ છે અને ડીપકોણ 0 છે. ડીપકોણ 0 છે મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણપણે એના સમક્ષિતિજ ઘટક રૂપે છે એવું કહી શકો. તો તમને સાદી ભાષામાં કહીએ તો HE નું મૂલ્ય આપી દીધું છે 0.36 ગાઉસ, જે આપણે આ HE લીધું.
એ છે 0.36 ગાઉસ. હવે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ તમારે કહેવાનું છે. તો આટલું જ અંતર ચુંબકના લંબ દ્વિભાજક પર વિચારો તો આ ક્યુ બિંદુ મળે અને આ અંતર પણ કેટલું છે? ડી જેટલું છે. તો આ ક્યુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ તમારે કહેવાનું છે. તો ટોટલ હું વિચારું તો ક્યુ બિંદુ પાસે ટોટલ કેટલું ક્ષેત્ર મળે? પહેલું તો આ ચુંબકની એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ દર્શાવું છું. તો આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે અને બીજું પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં, કારણ કે એની દિશા તો ફિક્સ જ છે આ તરફ, એટલે આ HE અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ પણ આ જ દિશામાં. તો ફાઇનલી ક્યુ બિંદુ પાસે બંનેનો સરવાળો થયો. હવે આ બિંદુએ શું થતું હતું? HE બરાબર BA હતું. તો P પાસે HE બરાબર BA, મતલબ કે ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જેટલું હતું અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ μ0/4π 2m/d3. આને આપણે નંબર આપી દઈએ 1. હવે Q પાસે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? BE હશે. મતલબ કે આપણે અહીંયા જે દેખાડ્યું એ ઇક્વેટર પરનું ચુંબકીય ક્ષેત્ર છે અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ BE બરાબર μ0/4π m/d3. ડી એટલું ને એટલું રહેશે કારણ કે તમને એમ કીધું છે કે લંબ દ્વિભાજક પર એટલે કે વિષુવ રેખા પર આટલા જ અંતરે કેટલું હશે. તો અંતર આપણે ચેન્જ ના કર્યું પણ ક્ષેત્ર આના કરતા અડધું હોય એવું જાણીએ છીએ આપણે. તો હું BE બરાબર HE/2 એવું લખી શકું છું. BE નું મૂલ્ય અક્ષીય ક્ષેત્ર કરતા અડધું હોય કારણ કે અહીંયા 2m હતું ને અહીંયા m આવ્યું અને અક્ષીય ક્ષેત્ર કેટલું હતું? BA જેટલું અથવા HE જેટલું. તો હું BA ના બદલે HE મૂકી દઉં છું. તો આને કહી દઈએ 2. તો Q પાસે તમને જે પૂછ્યું છે એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર નથી પૂછ્યું, તમને શું પૂછ્યું છે? લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, મતલબ ટોટલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. તો Q પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર એને આપણે નામ આપી દઈએ BQ, એ બંનેના સરવાળા જેટલું હશે. HE પેલું જે અહીંયા મળતું હતું એનું આ HE જેટલું મૂલ્ય પ્લસ BE નું મૂલ્ય HE/2 એટલે ટોટલ થયું 3HE/2. 3F એટલે 1.5 અને HE તમને આપેલું છે સમક્ષિતિજ ઘટક 0.36 ગાઉસ. તો BQ બરાબર મળશે 0.36 ગુણ્યા 1.5 એટલે 0.48 ગાઉસ, જે આપણા દાખલા 13 નો જવાબ છે. સોરી 0.54 ગાઉસ છે, 0.48 નહીં, જે આપણા દાખલા 13 નો જવાબ છે. પણ હવે તમને જે પૂછ્યું છે એ છે સ્વાધ્યાય 5.13 માના ગજિયા ચુંબકને 180 ડિગ્રી ઘુમાવતા નવા તટસ્થ બિંદુઓ ક્યાં એટલે કે કેટલા અંતરે મળશે. હવે આપણે એનો ઉકેલ જોઈએ. હવે મારે થોડી જગ્યાની જરૂર હોવાથી મેં સ્વાધ્યાયના દાખલા 13 ની રકમ ભૂસી કાઢી છે અને આપણે દાખલા 14 માં ફરીથી આકૃતિ દોરવાની થાય છે. તમને એવું કીધું છે સ્વાધ્યાય 5.13 માના ગજિયા ચુંબકને 180 ડિગ્રી ઘુમાવતા નવા તટસ્થ બિંદુઓ ક્યાં અને મતલબ કેટલા અંતરે મળશે.
જો હવે તમે ગજિયા ચુંબકને શું કરો છો 180 ડિગ્રી ઘુમાવી દો છો, મતલબ આમ હતો એમાંથી 180 ઘુમાવી દીધો એટલે આમ થઈ ગયો, મતલબ કે N અને S ની સ્થિતિઓ ઉલટાઈ ગઈ. N આ બાજુ હતો એના બદલે આ બાજુ હવે S થઈ ગયો અને અહીંયા જ્યાં S હતો ત્યાં N થઈ ગયો. પણ ઓબ્વિયસલી HE એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાતી નથી, એ તો સમક્ષિતિજ ઘટક જે દિશામાં હતો એ જ દિશામાં રહેશે. હવે ફરીથી એકવાર જેમ મેં અહીંયા નમૂના રૂપે એક ક્ષેત્ર રેખા દેખાડી હતી એવી જ રીતે હું પાછી અક્ષ પરના બિંદુએ, આ ચુંબકની અક્ષ છે તો અક્ષ પરના બિંદુએ નમૂના રૂપે હું એક ક્ષેત્ર રેખા દેખાડું તો જોઈ શકો છો કે આ N માંથી નીકળે અને આમ ફરીને S માં દાખલ થાય. આવું કંઈક હશે. તો જોઈ શકો છો અહીંયા પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની દિશામાં જ ચુંબકનું ક્ષેત્ર મળ્યું અને અહીંયા પણ સેમ વસ્તુ થાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો અહીંયા પણ આ જ દિશામાં હશે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક દરેક જગ્યાએ હાજર છે. આપણે નમૂના રૂપે અહીંયા ખાલી એની દિશા દર્શાવવા માટે આટલું લખેલું છે. તો હવે શું થશે, આ બિંદુએ વિચારો કે આ બિંદુએ વિચારો, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં, તો બંને જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ થયું. મતલબ કે આ કેસમાં જે આપણે સ્વાધ્યાયનો દાખલો 5.13 ગણેલો છે અહીંયા, એમાં જેમ તમને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જતું હતું એવું મળતું હતું P બિંદુએ, તો P તટસ્થ બિંદુ હતું, એવું હવે અહીંયા નહીં બને. અહીંયા તો શું બનશે, અક્ષ પરના બિંદુએ શક્ય નથી, તો હવે બીજો ઓપ્શન વિષુવ રેખા પરનું બિંદુ વિચારો. તો આ ચુંબકનું કેન્દ્ર છે, વિષુવ રેખા પરનું બિંદુ મતલબ આ, તો આ બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં BE, ઇક્વેટર પરનું બિંદુ છે એટલે BE ડેશ કહી દઈએ આને આપણે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર HE આ દિશામાં, આવું મળ્યું. તો પછી હવે આને તમે તટસ્થ બિંદુ ગણી શકો. આને હું નામ આપી દઉં છું, ધારો કે R, અને ધારો કે આ R બિંદુ તમને કેન્દ્રથી y જેટલા અંતરે મળે છે, મતલબ આ અંતરને y કહી દો. તો હવે તમે R પાસે શું લખી શકો છો, બિંદુ R પાસે શું બનશે, R પાસે BE બરાબર HE. હવે BE નું સૂત્ર શું હતું, μ0/4π m/d3, પણ d ની સંજ્ઞા આપણે y લીધી છે એટલે આપણે અહીંયા લખીશું y3 ઇક્વલ્સ ટુ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ આપણે અહીંયા જોઈ લીધું, તો એની કિંમત મૂકીશું μ0/4π 2m/d3. અચ્છા, બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે આપણે અહીંયા જે સૂત્ર લીધું એ સૂત્ર અહીંયા વાપરી શકાય છે, કારણ કે ચુંબકની પહોળાઈ જેટલા અથવા એની નજીકના વિસ્તારમાં કંઈ એટલા નાના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલું બધું મોટા પ્રમાણમાં નથી બદલાઈ જતું. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું જે સૂત્ર તમે અહીંયા વાપર્યું એ જ અહીંયા પણ વાપરી શકો છો. તો હવે દેખીતી વાત છે, બંને તરફથી μ0/4π ઉડી જશે, m સાથે m ઉડી જશે, તો ફાઇનલી મળશે આપણે જે શોધવાનું છે y3, નવું તટસ્થ બિંદુ y અંતરે મળે છે, તો y3 બરાબર d3/2. તો આના પરથી y બરાબર d/2⁻³ એવું થશે. અને d ની કિંમત તમને આપેલી છે 14, તો 14/2 નું ઘનમૂળ થશે અને સાદુરૂપ આપો એટલે તમને y ની કિંમત મળી જશે
11.1 સેન્ટીમીટર. તમને ઈચ્છા પડે તો ગણતરી મીટરમાં પણ કરી શકો છો. આપણે એના મીટર કરેલા જ છે, પણ કઈ જરૂર નથી એટલે આપણે સેન્ટીમીટર એમના એમ રાખ્યા. તો આ દાખલા પૂરતું એક બહુ સરસ રિવિઝન તમને થઈ જાય એવું આપેલું છે કે જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગણાય અને તટસ્થ બિંદુ શું છે. પણ છેલ્લી અગત્યની વસ્તુ એ છે કે તટસ્થ બિંદુની વ્યાખ્યા તમને ટેક્સ્ટ બુકમાં આપવામાં આવી છે, એક્ઝામમાં આપવી ફરજિયાત નથી. આપણે એ યાદ રાખવાની છે કે તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં નેટ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તમે અત્યારે ચુંબકત્વ વિશે વાત કરી રહ્યા છો એટલે આવી વ્યાખ્યા છે. ધારો કે તમે ગુરુત્વ ક્ષેત્ર વિશે વાત કરી રહ્યા હો તો નેટ ગુરુત્વાકર્ષી બળ અથવા નેટ ગુરુત્વ ક્ષેત્ર જે બિંદુએ શૂન્ય બનતું હોય એને ગુરુત્વાકર્ષી ક્ષેત્રના કિસ્સામાં તટસ્થ બિંદુ કહેવાય. અને તટસ્થ બિંદુ તમે વિદ્યુતશાસ્ત્રમાં પણ ભણી ચૂક્યા છો ઓલરેડી ચેપ્ટર 1-2 માં. તો આ બાબત ખાલી મગજમાં રાખવી કે તટસ્થ બિંદુની વ્યાખ્યા તમને આપવી કમ્પલસરી નથી. તો તમારું ચેપ્ટર 5 અહીંયા પૂરું થાય છે અને નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. પણ 1-2 બાબતો ખાસ યાદમાં રાખવી કે ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 વચ્ચે બહુ ગાઢ સંબંધ છે, એટલે આપણે ચેપ્ટર 4 ના બધા કન્સેપ્ટ પ્રોપરલી ક્લિયર હોય પછી જ ચેપ્ટર 5 પર જઈએ એ પ્રિફરેબલ છે. બીજી વસ્તુ કે હવે જે આપણે ચેપ્ટર લેવા જઈશું 6, 7, 8 વગેરે વગેરે, તમારું ચેપ્ટર 6 છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો જોઈ શકો છો નામમાંથી જ ખબર પડે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ મતલબ વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વ બંને સાથે એને ગાઢ સંબંધ છે. તો આપણે જેટલું ચાલતું જાય છે એટલું આપણે રેગ્યુલર લેક્ચર્સ જોઈને પ્રિપેર કરીએ એ પ્રિફરેબલ રહેશે. જેમ જેમ આગળ જશે એમ વધુ ને વધુ ચેપ્ટર્સ, જૂના ચેપ્ટર્સ છોડતા જવાના એવું નથી. નવા ચેપ્ટર્સ જે કોઈ આવશે એની સાથે ક્લોઝલી રિલેટેડ હોય એવા જ આવશે. એટલે તૈયારી કરજો. બસ, વિશ યુ ઓલ ધ બેસ્ટ.